આપણે ભક્તોએ 1 મહિનો દિવસ શિવજીની પૂજા કરી, આરતી કરી અને 4 સોમવારનો લાવો લીધેલ છે અને શિવજીના દર્શન કરી શિવજીના અને ધન્ય પામેલ છે. પ્રથમ સોમવારે આપણે એવું શૃંગાર કરેલ હતો કે શિવજી જંગલમાંથી મંદિરે આવે છે. બીજા સોમવારે આપણે મંદિરની શોભા કરેલી. ત્રીજા સોમવારે આપણે રથ ઉપર શિવજી બેઠા હોય એવું શૃંગાર કરેલો અને અત્યારે આજે શિવજી છેલ્લા સોમવારે હિમાલયમાં જાય છે એટલે હિમાલયનું દ્રશ્યનો આપણે શૃંગાર કરેલો અને શિવજીના બધાએ દર્શન કરેલા. ગામ લોકોએ બધાએ ભાવપૂર્વક દર્શન કરેલા અને ધન્ય પામેલ બધા શિવજીના નામથી ઓમ નમઃ શિવાય આજે શિવ મંદિર ગુંજી ઉઠેલું હતું. ત્યારે આજે ભક્તોએ બધાએ દર્શન કરી અને ધન્યતા પામેલ. અત્રે શિવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના દર છેલ્લા સોમવારે સ્વર્ગસ્થ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા, અમીરસિંહ બાપુ, એબોલ બાપુ સિસોદિયા અને વિક્રમસિંહ નાથ બાપુ સિસોદિયા તરફથી દર સોમવારને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા કેટલા બધા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે અને બધા ભક્તોને મારી નમ્ર વિનંતી કે દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અમને તમારી પ્રસાદી લેવા માટે તમે અહીંયા પધારો અને અમને પ્રસાદ દેવાનો લાભ આપો.